હેલો વેલકમ બેક ટુ માય ચેનલ. હવે વાત આવી છે કે મેં પાર્સલમાં 3 વસ્તુ મંગાવેલી હતી. મેં આના શોર્ટ વિડીયો પણ કરીને મૂકેલા છે. અગર શોર્ટ વિડીયો કોઈ નથી જોતું, વ્લોગ જોવે છે અને વ્લોગ નથી જોતો તો શોર્ટ વિડીયો જોવે છે, એટલા માટે હું બંને માટે વિડીયો બનાવું છું. મારા 3 પાર્સલ એક સાથે ડિલિવર થવાના હતા અને બોક્સમાં ઓલરેડી 2 પાર્સલ આવ્યા હતા. એક મારું ક્રીમ હતું, એક મારી સાડી હતી. તો આ 2 જ પાર્સલ અહીંયા નીકળ્યા હતા. તો મેં એમેઝોનમાં કોલ પણ કર્યો હતો. એમેઝોનવાળાએ બહુ સારી રીતે મારી પ્રોબ્લેમ સોલ્વ કરી આપી. મેં એમને જસ્ટ ફોન કરીને કીધું કે મારે આટલી પ્રોબ્લેમ થઈ છે મારી સાથે, તો મારું એક પાર્સલ મિસિંગ છે. તો બસ એમને કોઈ પણ સિંગલ ક્વેશ્ચન નથી કર્યો. એમને જોયું કે મારો ડેટા કેટલો બધો હોય છે, હું એમેઝોનથી કેટલા વર્ષથી મંગાવું છું અને કેટલું બધું મંગાવતી હોઉં છું, તો એમને મારી પાસે કોઈ પણ સિંગલ ક્વેશ્ચન નથી કર્યો. અને એમને કીધું કે અમે અહીંયાથી તપાસ કરી લેશું કે જે પ્રોબ્લેમ હશે એ અમે જોડાવી લેશું અહીંયાથી કે શું પ્રોબ્લેમ થઈ છે. એટલે મેં એમને પણ સામે કીધું કે અગર તમારે કોઈ મારી હેલ્પ જોતી હોય અહીંયાથી, કે કોઈ ડિલિવરી બોય સુધી પહોંચવાની હોય, એની સાથે કોઈ પણ વાત કરવાની હોય, કે અહીંયાના કોઈ સેન્ટર ઉપર જઈને મારે વાત કરવી પડે એવું હોય, તો તમે મને કહેજો, તો હું તમારી હેલ્પ કરીશ. કારણ કે સામું છે ને, અહીંયા મારી પણ ભૂલ નથી, એમની પણ ભૂલ નથી, તો ઓબ્વિયસલી એકબીજાની હેલ્પ તો બંને કરવી જ પડે. ઉપર ગુસ્સો કરીને કોઈ ફાયદો નથી, કેમ કે એ લોકોને ખબર પણ નથી હોતી કે અહીંયા શું થતું હોય છે. ભૂલથી વચ્ચેથી પાર્સલ ખોવાઈ ગયું છે, નીકળી ગયું છે, શું થયું છે કોઈને ખ્યાલ નથી. કે ક્યારેક કેવું બનતું હોય કે આપણને શાયદ એવું લાગે કે કોઈ કાઢી લીધું હશે, તો પણ ક્યારેક એવું પણ બને કે ભૂલમાં પાર્સલમાં એ વસ્તુ એડ જ ન થયો, એ પણ પોસિબલ છે. અને એ પણ પોસિબલ છે કે એડ થઈ હોય પણ અહીંયાથી કોઈ વચ્ચેથી કાઢી લીધું હોય. બંને વસ્તુ પોસિબલ છે. તો એ લોકો પણ તપાસ કરવાના છે. મેં મારી તરફથી કમ્પ્લેન કરી આપી છે. એમને પણ કીધું છે કે અમે બધી તપાસ કરી લેશું, તમે ચિંતા ના કરતા. મારી પ્રોબ્લેમ તો સોલ્વ કરી દીધી એમેઝોનવાળાએ. આ વિડીયો બનાવવા માટે મને કોઈ પૈસા નથી આપ્યા, કોઈ પ્રમોશન વિડીયો નથી. હું મારા જ ખર્ચે, મારા જ પૈસા બધી જ વસ્તુ એમેઝોનમાંથી કે ફ્લિપકાર્ટમાંથી, મીશો, મિંત્રા, જેટલી પણ અત્યાર સુધીમાં તમે મારી ચેનલમાં વિડીયોઝ જોયા છે બધા જ મેં મારા પૈસાથી જ લીધેલું છે. આ કોઈ પ્રમોશન વિડીયો નથી. આઈ હોપ કે બધાને જ આવી રીતના સારો સપોર્ટ મળ્યો હશે. અને એમેઝોનની સર્વિસ પણ કસ્ટમરની બહુ સારી છે, તો કોઈ ઇશ્યુઝ આવતા નથી. બહુ ઇઝીલી તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે એ લોકો, જે મને બેસ્ટ લાગ્યો. કેમ કે મારે એક જ ફોન કરવો પડ્યો, કેમ કે મારો મગજ તો ફરી ગયો તો આખો કે હવે હું શું કરીશ. એક મેં પેન્ટ મંગાવેલું હતું બ્લેક કલરનું, તો એ પેન્ટ એમને મને એમ પૂછ્યું હતું કે તમારે એ જે પાર્સલ છે તમારું, હવે એને તમારે રિફંડ જોવે છે કે એ પાર્સલ તમારે પાછું જોવે છે, તો હું એવી રીતના તમારું અહીંયાથી કરાવી આપું. એટલે મેં એમને કીધું કે મારે એ પાર્સલ ઓબ્વિયસલી જોવે છે, મને જોતું હોય એટલે જ મેં મંગાવેલું હોય. રિફંડ કરીને તમારે શું કરવું હોય, એટલા માટે મેં એમને કીધું. તો એમને મારો રીઓર્ડર કરી આપ્યો અને એ મને હવે પહોંચી છે. અને જ્યારે પાર્સલ આવ્યું હતું ત્યારે ઓબ્વિયસલી હું ઘરે નહોતી, પાછળથી પાર્સલ આવેલું છે. એટલે મારે ઓબ્વિયસલી પાછળથી પાર્સલ આવ્યું હોય તો કોઈને એટલો બધો ખ્યાલ ના હોય. આપણા ઘરમાં આપણા મમ્મી પપ્પા કે મોટી એજના કે કોઈ નાના કોઈ છોકરા હોય તો એમને કંઈ ખ્યાલ ન હોય કે શું કરવું જોવે. પણ એટલું જ કહીશ તમને કે જ્યારે તમને એવું લાગે, અગર તમે હાજર છો, મારે મતલબ આવું ક્યારેય થયું નથી, તો ઓબ્વિયસ છે કે આપણા મગજમાં કોઈ એવી વસ્તુ આવી પણ ના હોય. પણ હવેથી તો મેં પણ ઘરે કહી દીધું છે અને તમે પણ કહી દેજો. અગર તમે ન હોય ને તમારે પાર્સલ પાછળથી આવતું હોય ને, તો પાર્સલને સારી રીતે ચેક કરે કે એ પાર્સલ ઓપન તો નથી ને. બધું આજે પાર્સલ ઓપન આવેલું હતું એવું પાર્સલ ઓપન તો નથી ને, એ તમારે ખાસ ચેક કરી લેવું. અને ઘરે પણ કહી દેવું કે આવી રીતના પાર્સલ ચેક કરી લેવું, પછી તમારે પાર્સલ તમારા હાથ પર લેવું. લાગે ને કે ખુલેલું છે, મતલબ ઓપન પાર્સલ આવેલું છે એવું તમને લાગે, તો તમે જે પણ ઓર્ડર કરેલો છે ને એ બધું ચેક કરી લેવો કે એની અંદર આવેલું છે કે નથી, અને બરાબર આવ્યું છે કે નથી આવ્યું. આ વસ્તુનું ધ્યાન રાખો. આના ઉપરથી મેં તો આ જ વસ્તુ શીખી છે, તો હું તમને પણ કહીશ કે તમારી સાથે ક્યારેય થાય નહીં, એટલા માટે અત્યારથી એડવાન્સથી હું તમને બસ એક ટિપ્સ સમજી. ક્યારેક ઓનલાઈન કોઈ માણસો ઘણું બધું મોંઘી વસ્તુ મંગાવતા જ હોય છે, તો એના માટે આ ટિપ્સ આઈ થિંક વધારે કામ કરે. 500ની વસ્તુ હોય કે 3000ની હોય કે 30000ની વસ્તુ હોય, વસ્તુ તો વસ્તુ છે, પૈસા આપણા જાય છે. એટલા માટે ચેતવીને રહેવું અને સાચવીને રાખવું જરૂરી છે. ક્યારેક એવું પણ બનતું હોય કે એ લોકો તમારી પાસે એઝ અ પ્રૂફ માંગશે, કે કોઈ એપ્લિકેશનમાં માંગતું હોય, કોઈ ન માંગતું હોય, અથવા તો તમે નવા હોય, તમારો એટલો ડેટા ન હોય, તો એમને ડાઉટ પણ જાય તમારી ઉપર કે ભાઈ શું પ્રોબ્લેમ હશે, શું હશે. તો બેસ્ટ છે કે અગર જ્યારે પણ કોઈ પાર્સલ આવે છે ને, ત્યારે તમે એનો વિડીયો બનાવી લ્યો. એ બેસ્ટ વસ્તુ છે કે જેવું તમારા હાથમાં પાર્સલ આવો છો, તમે લેવા જાઓ છો, ત્યારથી જ વિડીયો ઓન કરી દો અને પાર્સલ તમે લઈ લ્યો. ચેક કરી લ્યો અને તમારી વસ્તુ છે કે. વિડીયો હું તમને બનાવવાનો એટલે કહું છું કે તમારી સેફ સાઈડ રહે. નથી કે જે લોકો ઓનલાઈન પ્રોડક્ટ્સ બધા મંગાવતા હોય છે, ક્લોથ હોય કે ઇલેક્ટ્રોનિક આઇટમ હોય, તો ગમે તે આઇટમ હોય, જરૂર નથી બધા વિડીયો યુટ્યુબ વિડીયોઝ બનાવતા હોય કે યુટ્યુબમાં અપલોડ કરવા માટે મંગાવતા હોય. નહીં, એવું નથી. ઘણા બધા લોકો એમને પણ મંગાવતા હોય છે, તો એમના માટે પણ આ કામ લાગશે વિડીયો. કે અગર તમે વિડીયો બનાવીને રાખ્યો હશે અને ઇન ફ્યુચર કંઈ પણ પ્રોબ્લેમ આવી, તો તમે એનાથી એ દેખાડીને તમે કહી શકશો કે આ પ્રોબ્લેમ અહીંયાથી છે, અમારાથી કોઈ પ્રોબ્લેમ નથી. સેકન્ડ વસ્તુ કે મારા ઘરમાં તો ઓલરેડી છે, બધાને ખબર હોય છે કે હું પાર્સલના વિડીયોઝ બનાવતી હોઉં છું. એટલે મારા ઘરે કોઈ બોક્સ ઓપન જ નથી કરતું જ્યાં સુધી હું ઘરે ના આવી જાઉં. ત્યાં સુધી મારા ઘરમાં કોઈ મારું પાર્સલ આવ્યું હોય ને તો એમને પડ્યું રહે. અગર હું 2 દિવસ પછી પણ જોઈશ ને તો એ ત્યાં જ પડ્યું હશે, એમને જ પડ્યું હશે. કોઈ ઓપન નહીં કરે ને ખાલી સાઈડમાં મૂકી દેશે બધા, કે જ્યારે પણ હું આવીશ ત્યારે હું એને ચેક કરી લઈશ. ને એવું લાગે ક્યારે કે તમે નથી પાર્સલ લે, તો પહેલાં મેક શ્યોર કે તમે એકવાર ઘરે પૂછી લો કે તમે આ પાર્સલ ઓપન કરેલું છે કે નથી ઓપન કરેલું. પછી જ કોઈ આગળ સ્ટેપ લેવો, ચેક કરી લેવા. અને થર્ડ વસ્તુ, અગર ખુલેલું છે તો ત્યાંથી પાછું આપી
એક્સેપ્ટ જ ના કરતા એમને પાછું મોકલી દેજો, એ લોકો પાછું લઈ. તમને છે ને ઓર્ડરની સાથે જે બિલ મળે ને એ બિલ પણ આની અંદર મિસિંગ છે, આની અંદર એ બિલ પણ નથી. તો આઈ થિંક કંઈક મિસમેચ થયું છે કે કંઈક કશું થયું હશે, એટલા માટે જ આ વસ્તુ થઈ હશે. બટ ઇટ્સ ઓકે, એની સાથે વાત કરી છે. હવે જોઈએ આપણે આગળ શું થઈ જાય. મારા તરફથી તો બધું ઓકે છે, એમના તરફથી પણ મને ઓકે છે. જે પાર્સલ મારું મિસિંગ છે એ પાર્સલ મને મળી જવાનું છે, તો એની કોઈ ઉપાધિ નથી. એટલે અહીંયા ખાલી એક જસ્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો છે કે આ તમને કામ આવે. અગર તમારી સાથે પણ કંઈ પણ આવું વસ્તુ થાય છે તો તમને પણ હેલ્પફુલ થાય અને બસ તમને પણ ખબર પડે કે શું કરવું શું નહીં. આ વિડીયો બનાવવાનો એક જ પર્પઝ હતો કે હું તમને સારી એવી ઇન્ફોર્મેશન આપી શકું. આઈ હોપ કે તમને આવી ઇન્ફોર્મેશન ગમી હશે. અને અગર તમારી સાથે પણ આવું કંઈ પણ થયું હોય ને તો મને નીચે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું તમારી બધી જ સ્ટોરી સાંભળીશ. અગર તમારી સાથે કંઈ પણ આવું થયું છે તો મને કોમેન્ટ કરજો. ઓકે, આજના વિડીયો માટે એટલું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે, ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.